વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા છે। વોર્ડ નંબર 17ના નિર્મલ પાર્ક યુવક મંડળના ગણેશજી પર અસામાજિક તત્વોએ ઈંડા ફેંક્યા। સંવેદનશીલ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ લઈ લોકો પસાર થતા હતા ત્યારે આ ઘટના બની। મોડી રાત્રે લગભગ 3 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી। પાલિકાના દંડક ભાજપના કોર્પોરેટર દોડી આવ્યા। ધાર્મિક લાગણી દુભાયાની પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે। ઘટના મામલે વીએચપીએ કડક કાર્યવાહી માંગ કરી છે। મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા છે। આવા વડોદરા શહેરની શાંતિને ડોળવા માટેના કૃત્યો તરીકે આને ગણાવવામાં આવે। ફરિયાદીના કહેવા મુજબ બંને બાજુથી ઈંડાનો મારો થયો છે, તો એક બાજુથી જો મારો થયો હોય તો આપણે એને કોઈની ટીખળ ગણી શકીએ, પરંતુ જ્યારે બે બાજુથી મારો થયો હોય ઈંડાનો, ત્યારે આપણે ચોક્કસ એક ષડયંત્રનો ભાગ ગણી શકાય। તો આ ષડયંત્રની પાછળ કયા પરિબળો જવાબદાર છે, એ પરિબળોને શોધી અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરે એવી વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે। અસામાજિક તત્વોએ ગણપતિ પર ઈંડા અને બધા છોકરા પર ઈંડા રાત્રે ફેંકવામાં આવેલા। પોલીસ પાસે મારી માંગણી એવી છે કે આ જે બી અસામાજિક તત્વો છે એના પર કડક ને કડક કાર્યવાહી કરે અને એમના પર કોઈ ગુનાહિત આગળનું કાર્ય હોય એના પર હજુ કડક પગલાં લઈને કાર્યવાહી કરવામાં આવે। સાહેબ, એમ તો કંઈક અંદાજ નથી, પણ લગભગ મારા હિસાબે 3-4 જણા 2 સાઈડથી ઈંડા પડતા હતા અમારા પર।